પરમાત્મા ભાગવતજીના ચરણોમાં નમસ્કાર. વ્યાસાસન ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં નમસ્કાર તથા અરખાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત ભાગીરથી મહોત્સવના આ પંચમ દિવસના પ્રથમ સત્રમાં બિરાજમાન થયેલા દરેક શ્રોતાજનોને સાદર હૃદયથી પ્રણામ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તુલસીજીએ રામચરિત્ર માનસમાં એક વાત બતાવી છે. યહી કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા, હરિગુણ સુમિર્ય સંતત સુનિય રામ ગુણ એ વહી. કળિયુગની અંદર ભગવાનનો યજ્ઞ, જપ, તપ, વ્રત અને પૂજા આ દરેક સાધનોમાં શ્રેષ્ઠ ભગવાનની કથા શ્રવણ કરવું એ ઉત્તમ સાધન બતાવ્યું છે. આવી આ ભગવાનની કથાને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પૂજ્ય મુરારી બાપુના શબ્દમાં જો સમજીએ તો એણે રામચરિત્ર માનસનો નિચોડ 3 શબ્દમાં આપ્યો: સત્ય, પ્રેમ અને કરુણા. એ જ શબ્દ ભાગવતના અનુસંધાનમાં સમજીએ તો ભાગવતની પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ એમાં સત્યની કથા છે, અને તૃતીય સ્કંદથી લઈ 11 સ્કંદ સુધી પ્રેમની કથા છે, અને 12મા સ્કંદની અંદર કરુણાની કથા છે. સાદી ભાષામાં સમજીએ તો ભાગવત એ સમજાવે છે કે જીવો તો સત્યમાં જીવો, જુઓ દરેકમાં તો પ્રેમથી જુઓ, અને જાઓ ત્યારે કરુણાથી જાઓ. આ 3 શબ્દ ભાગવત સમજાવે છે. આ જગતમાં પ્રેમથી મોટી કોઈ વસ્તુ નથી, અને એટલા માટે કબીરે કીધું હશે કે પોથી પડકર જગ મુવા, પંડિત ભયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. આવો આવી પ્રેમમય ભગવાનની કથા શ્રવણ કરવા માટે પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં નતમસ્તક સાથે પ્રણામ કરીને પ્રાર્થના કરીએ. આવી ભગવાનની પ્રેમમય કથા આપણા શ્રવણ રંધ્ર સુધી પહોંચે એવી પ્રાર્થના કરીએ. અસ્તુ. સૌને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા, પીતાંબરા તરુણભીબલાદરુષ્ટ, પૂર્ણેન્દુ સુંદર મુખા, અરવિંદ નેત્ર, ઋષિનાથ પરમ કિમપિ તત્વમહં ન જાને. શ્રી કૃષ્ણ રાધા
तदेव गोविन्द दामोदर माधवेति नमोऽस्तु देव्यास विशालबुद्धे सुतं देवं कंसजानो नमः देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णाय नमो गिरिराजधरण की जय श्री गोवर्धननाथ की जय श्रीमान कृष्णलाल की जय श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री सद्गुरु भगवान की जय सत्य सनातन धर्म की जय जन्मदाता माता पिता की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव श्रीमन्नारायण 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 श्रीमन्नारायण
નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ સબ ગાઈએ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ બદરી નારાયણ બદરી નારાયણ બદરી નારાયણ બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ તુજ में नारायण तुझ में नारायण मुझ में नारायण तुझ में नारायण 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 सब में नारायण 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 सब में नारायण माता नारायण पिता नारायण माता नारायण पिता नारायण 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 पितृ नारायण 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 पितृ नारायण भजमन नारायण भजमन नारायण भजमन नारायण भजमन नारायण भजमन नारायण
ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ પરમ જ્ઞાની એવા શકદેવજી મહાત્માએ પરીક્ષિત રાજાની આગળ પુષ્ટિ લીલાની કથા છઠ્ઠા સ્કંધ દ્વારા કહી બતાવી અને સપ્તમ સ્કંધના આરંભની અંદરમાં પરીક્ષિતજી શુકદેવજીની આગળ પ્રશ્ન કરે છે, બ્રહ્મન, અત્યાર સુધી મને એમ હતું કે આ રાક્ષસો છે એ પાપી છે, માટે પરમાત્મા દેવોનો પક્ષ લઈને અસુરોને મારે છે, એનો સંહાર કરે છે. પણ આપે કહ્યું મહારાજ, વૃત્રાસુર તો મહાન ભગવત ભક્ત હતો, વૈષ્ણવ હતો. વજ્રની અંદરમાં રહેલા નારાયણના દર્શન ઝાંખી આ વૃત્રાસુર દે થતી હતી. આવો પરમાત્માનો પ્રેમી ભક્ત, છતાંય પરમાત્માએ દેવોના સુખ માટે એની શા માટે માર્યો? ભગવાન સમ હોવા છતાં જગતની અંદરમાં આવી વિષમતા કેમ છે મહારાજ? શુકદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, તમે જેવા પ્રશ્ન કરો છો એવા પ્રશ્ન તમારા દાદા ધર્મરાજાએ રાજસૂય યજ્ઞની અંદરમાં નારદજીને પૂછેલા. રાજસૂય યજ્ઞની અંદરમાં પહેલી પૂજા શ્રી કૃષ્ણની સભાપતિ તરીકે કરવામાં આવી અને એ સભામાં શિશુપાલ બિરાજતો હતો. શ્રી કૃષ્ણને આ સન્માન મળે શિશુપાલથી સહન ન થયું. પ્રભુની સાથે કલહ કર્યો અને પરમાત્માએ મર્યાદા મૂકી પછી સુદર્શન ચક્ર છોડ્યું, શિશુપાલનું મસ્તક છેદાણું અને શિશુપાલના શરીરમાંથી નીકળેલું દિવ્ય તેજ દ્વારકાધીશની અંદરમાં સમાઈ ગયું. ધર્મરાજાએ આ જોયું અને નારદજીને પ્રશ્ન કર્યો, બાપજી, મહાન ક્રોધી હતો, પાપી હતો, દુરાચારી હતો, ભગવાનને ગાળો આપી કલહ કર્યો,
છતાંય મેં જોયું પરમાત્માએ એને સાયુજ્ય મુક્તિ આપી છે. આમ કેમ થયું? નારદજી કહે છે, રાજા, કોઈ પણ પ્રકારે ઈશ્વરની સાથે તન્મય થવાની જરૂર છે. પ્રેમથી એક બનો, ભયથી એક બનો, મિત્રતાથી એક બનો અથવા શત્રુતાથી એક બનો, પણ ભગવાનની સાથે કોઈ પણ પ્રકારે જોડાઈ જાઓ. ગોપ્ય કામદ ભયદ કંસા દ્વેષાચેદ્યાદય નૃપા સંબંધદ વૃષ્ણય સ્નેહા યમ ભક્ત્યા વયમ વિભો. હે રાજા, વ્રજની ગોપીઓ પ્રેમ ભાવથી પ્રભુની સાથે એક બની. કંસ છે ને ભયથી ભગવાન સાથે એક બન્યો. જમવા બેસે તોય દેવકીનો આઠમો દેખાય, સુવા જાય તોય દેવકીનો આઠમો દેખાય. આ દમઘોષનો દીકરો શિશુપાલ ક્રોધથી ભગવાનની સાથે એક બન્યો. આ યાદવો સ્નેહ ભાવથી એક બન્યા અને અમે ભક્તો પરમ તત્વ જાણી અને પ્રભુની સાથે એક બન્યા. કોઈ પણ પ્રકારે પરમાત્માની સાથે સંબંધ જોડવાની જરૂર છે. મિત્રો, કોઈ પણ ભાવથી ઈશ્વરની સાથે તન્મય બની જાઓ તો મુક્તિની પ્રાપ્તિ થશે. માટે ભાગવતકાર લખે, તસ્માત કેનપ્યુપાયેન મનઃ કૃષ્ણમ નિવેશયેત. માટે કોઈ પણ ઉપાય કરો પણ મનને શ્રી કૃષ્ણની અંદરમાં પરોવી રાખો. ધર્મરાજાને નારદજી કહે, રાજા, આ શિશુપાલ કોઈ સાધારણ ન હતો, વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. નારદજીએ ધર્મરાજાની આગળ રાજસૂય યજ્ઞની અંદરમાં જય વિજયના 3 જન્મોની કથા શરૂ કરી છે. સનકાદી ઋષિઓના શાપથી જય વિજય પહેલા જન્મે હિરણાક્ષ ને હિરણ્યકશિપુ રૂપે આવ્યા. હિરણાક્ષને વરાહ ભગવાન મારે છે, હિરણ્યકશિપુને નૃસિંહ ભગવાન મારે છે. બીજા જન્મે રાવણ કુંભકર્ણ રૂપે આવ્યા. એના ઉદ્ધાર માટે પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય થયું. ત્રીજા જન્મે શિશુપાલ દંતવક્ર રૂપે આવ્યા અને એના ઉદ્ધાર માટે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પધાર્યા. શિશુપાલ કોઈ સાધારણ ન હતો, ભગવાનનો પાર્ષદ હતો. ધર્મરાજાએ નારદજીને કીધું, મહારાજ, કૃપા કરી પ્રહલાદ ચરિત્ર મારી આગળ કહી બતાવો. પ્રહલાદ આખ્યાન મને કહી સંભળાવો. પ્રહલાદનો પ્રેમ કેવો દિવ્ય હશે, સત્ય હશે, એના માટે પરમાત્મા સ્તંભની અંદરમાંથી પ્રગટ થયા છે. શુકદેવજી વર્ણન કરે છે, રાજન, હિરણાક્ષને વરાહ ભગવાને માર્યો ને ત્યારે માતા દિતિને હિરણ્યકશિપુએ બહુ આશ્વાસન આપ્યું છે. વાતો બહુ ડાઈ ડાઈ કરે છે, સારી સારી કરે છે, પણ જીવનની અંદરમાં બિલકુલ ઉતારતો નથી. વ્યવહારમાં બિલકુલ જોવા મળતો નથી. વાતો સારી સારી કરે, જીવન એવું ન જીવે ને એ જ હિરણ્યકશિપુ છે. વાતો જ્ઞાન નહીં કરે, સત્સંગ નહીં કરે અને જીવન એનાથી અલગ હોય, એ જ હિરણ્યકશિપુ છે. દશમ સ્કંધની અંદરમાં બકાસુરની કથા આવી, કાળી નાગની કથા આવી છે. યમુનાનો કિનારો એટલે ભક્તિનો કિનારો. ભક્તિના કિનારે રહીને જે પાપ કરે એ જ કાળી નાગ છે. ભક્તિના કિનારા ઉપર રહીને જે દંભ કરે, આડંબ કરે, પાખંડ કરે, એ જ બકાસુર છે. પોતાની માને આશ્વાસન શાસ્ત્રના વચન દ્વારા આપ્યું, પણ પોતાના ઉપર બિલકુલ એની અસર થતી નથી. મિત્રો, જ્ઞાન બીજાને ઉપદેશ આપવા માટે નથી, જ્ઞાનને જીવનમાં જીવવા માટે છે. સૌથી પહેલા જીવનમાં ઉતારો ને પછી બોલો, ત્યાર પહેલા કદી ન બોલો. જ્ઞાનને વ્યવહારની અંદરમાં વણી લો.
સુખદેવજી જે બોલ્યા છે ને જીવનની અંદરમાં આચરી અને પછી બોલ્યા છે, માટે શબ્દનો પ્રભાવ છે. સરળ શબ્દ હોય પણ એની તાકાત અલૌકિક હોય, કારણ શબ્દ બોલનાર એ જીવન જીવે છે. અદ્ભુત કથા છે. માને કહ્યું, માં તું ધીરજ રાખ, મારા ભાઈને વિષ્ણુએ માર્યો, એ વિષ્ણુને હું શક્તિ ભેગી કરીશ, અમાપ વરદાન મેળવીશ અને પછી એ નારાયણને હું મારીશ. હિરણ્યકશિપુના પત્નીનું નામ છે કયાધુ. ભાગવતમાં નથી આપ્યું, ઇતર ગ્રંથોની અંદરમાં આપ્યું છે. મહાન પતિવ્રતા નારી છે આ કયાધુ. સવારની અંદરમાં હિરણ્યકશિપુ તૈયાર થયો. કયાધુએ પૂછ્યું, મહારાજ કઈ બાજુ જવાની તૈયારી કરો છો, ક્યાં જાઓ છો? હિરણ્યકશિપુ કહે કે 10,000 વર્ષ સુધી તપ કરવા માટે જાઉં છું, ક્યારે પાછો આવીશ એ નક્કી નથી. ખૂબ સિદ્ધિ મેળવીશ, વરદાન મેળવીશ, શક્તિ મેળવીશ અને પછી હું પાછો આવીશ. રાક્ષસ કોને કહેવાય? કર્યા પહેલા વાતો મોટી કરે ને એ રાક્ષસ. બીજી કોઈ વ્યાખ્યા નથી. શિંગડા પૂછડા નહોતા ભાઈ, પણ કામ ઓછું કરે ને વાતો ઝાઝી કરે એનું નામ રાક્ષસ. દેવ છે ને કરે ઝાઝું ને કહે ઓછું, એ દેવ છે. સજ્જન મૌનપણે કાર્ય કરે અને દુર્જન થોડું કરે પણ બોલી બોલીને કરે, એ જ રાક્ષસ છે. ગયો આ બાજુ દેવોને થયું, અરે આ તપ કરશે, સિદ્ધિ મેળવશે, વરદાન મેળવશે તો બહુ ત્રાસ થશે. માટે બૃહસ્પતિ મહારાજને કીધું, મહારાજ તમે મંદરાચલ પર્વત ઉપર જઈ અને હિરણ્યકશિપુના તપની અંદરમાં ભંગ કરાવો. કોઈના ભજનની અંદરમાં તપમાં વિઘ્ન કરવું ને એ પાપ છે. પણ હિરણ્યકશિપુનું તપ છે આત્મ વિકાસ માટે નથી, પણ પ્રજાને પીડા આપવા માટે છે. રાક્ષસો યજ્ઞ કરતા હતા, રાક્ષસો કથા વાર્તા કરતા હતા, સંધ્યા કરતા હતા, સ્તોત્ર બોલતા હતા, પૂજા કરતા હતા, છતાંય રાક્ષસ કહેવાના કારણ ધર્મની અંદરમાં રહી અને ધર્મને હાનિ પહોંચાડતા હતા. ધ્યાન દેના, ધર્મની અંદરમાં રહે, લોકોને લાગે આ તો ધર્મી છે, મહાત્મા છે, પણ ત્યાં રહીને જ એના પાયાને હચમચાવતા હતા, નુકસાન કરતા હતા, એ રાક્ષસો છે. અદ્ભુત કથા છે. પોપટનો રૂપ લઈને બૃહસ્પતિ મહારાજ મંદરાચલ પર્વત ઉપર આવ્યા. હિરણ્યકશિપુ સ્નાન કરી વૃક્ષ નીચે જગ્યા પવિત્ર બનાવી બ્રહ્માજીના તપનું આરાધન કરે, આંખ મીચી અને ઉપરથી પેલા પોપટ બોલ્યો, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. હિરણ્યકશિપુએ આંખ ખોલી, આ કોણ? મારા વેરીનું નામ લે, જેના મારવા માટે હું તપ કરું એનું નામ લે છે. ના, મને ભ્રમ થયો છે. ચારે બાજુ જોયું, કોઈ નથી. શરીરે ચીટીઓ ભર્યો, જાગું છું, ભ્રમ નથી. ફરી આંખ મીચી અને ઉપરથી પોપટ બોલ્યા, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. ઉપર જોયું, પોપટ હતો. પોપટ બોલ્યો, એક પથ્થરો લઈને ફેંક્યો, ઉડી ગયો. ફરી આંખ મીચી, પાછો આવીને બોલ્યો, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. વિચાર કર્યો, આ જગ્યા બરાબર નથી, બીજી જગ્યાએ જઈને તપ કરો. બીજી જગ્યાએ આસન લગાવ્યું, તપ કરવા લાગ્યો. ક્યાંય પેલા પોપટ આવીને શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ બોલે. આંખ મીચીને પેલો પોપટ બોલે, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. આખો દિવસ આમને આમ જગ્યા બદલાવામાં, આંખ મીચવામાં, ઉઘાડવામાં ગઈ. સાંજ પડવા આવીને હિરણ્યકશિપને થયું કે આ દિવસ બરાબર નથી. મુહૂર્ત જોયા વગર હું આવ્યો,
માટે આ મારો દિવસ બગડ્યો. ચાલ ઘરે જાઓ, ફરી વખત કોઈ સારું મુહૂર્ત જોઈ અને પછી આવી. 10,000 વર્ષ સુધી તપ કરીશ આવી વાતો કરી કરીને ઘરેથી ગયો હતો અને હજી દી આજી મન જ્યાં ઘેરે આવ્યો. હવે જે બહુ વખાણ પોતાના કરતા હોય ને એ ક્રોધી બહુ હોય પાછો. એને સીધું ન પૂછાય કેમ તમે 10,000 વર્ષ પૂરા થઈ ગયા. ગુસ્સો આવે. ક્રોધીને કેમ વશ કરવો એ અહીંયા આગળ લખ્યું. લોભીને પૈસાથી વશ કરો, ક્રોધીને પ્રશંસાથી વશ કરો. વખાણ કરો એટલે ક્રોધી વશ થઈ જશે. કયાધુએ વિચાર્યું કે મારા પતિ વીર છે, ગમે તે બનાવ વનની અંદરમાં બન્યો હશે પણ હાથમાં લીધેલું કામ મૂકે નહીં. પણ જો સીધું પૂછીશ ને તો ગુસ્સો કરશે. માટે યુક્તિ કરી અને વનમાં શું બન્યું ને એ હું જાણીશ. આ પતિની ખાનગી વાતને જાણવી હોય ને તો કયાધુને ગુરુ કરજો. અને પતિના હૃદય સુધી પહોંચવાનો માર્ગ છે ને ઉદરથી શરૂ થાય છે, પેટથી. કયાધુએ રસોડાનો ચાર્જ પોતે લઈ લીધો. આજે સેવકોને નોકરોને કીધું આજ તમને રજા, આજ મારા પતિ માટે ભોજન હું બનાવીશ. હિરણ્યકશિપુને ભાવે ને એવું તીખું તમતમતું મરી મસાલાથી ભરપૂર સિસકારા લેતો જાય ને ખાતો જાય એવું બનાવ્યું. જમવા બેસાયરો, થાળ આપ્યો, પીરસતા ગયા ને એવી રસોઈ અદ્ભુત બની હતી ને કે એક તાન બની ગયો. અરે દેવી, આમાં તો તમે પ્રેમ રેડ્યો હોય એવું લાગે છે, કેટલી મીઠાશ છે. અને કયાધુને થયું કે લોઢું ગરમ છે હવે. અને કયાધુએ રસોઈ કરતા કરતા પૂછ્યું, મહારાજ આપ વીર છો, સમર્થ છો, આપનાથી દેવો પણ ડરે છે, લીધેલું કામ ક્યારેય તમે છોડતા નથી, આજ તમે સાંજે કેમ પાછા આવતા રહ્યા પ્રભુ? પ્રશંસા કરીને. એટલે હિરણ્યકશિપુ કહે, દેવી લીધેલી વાત હું ન છોડું, પણ વનની અંદરમાં એક પ્રસંગ બન્યો. શું બન્યું? હું જે વૃક્ષ નીચે તપ કરું ને એની ડાળ ઉપર એક પોપટ આવ્યો અને હું બ્રહ્માજીનું તપ કરવા માટે આંખ મીચું અને ઉપરથી પોપટ બોલ્યો, શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. અરે મહારાજ જાઓ જાઓ. પોપટ થડો બોલે, હા બોલ્યો. શું? શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. કયાધુએ વિચાર્યું મારા પતિ પાપી છે, ક્યારેય પ્રભુનું નામ નથી લીધું. આ એક તક મારી પાસે છે અને આ તકનો ઉપયોગ કરીને 108 વખત શ્રીમન નારાયણની માળા ન કરાવો ને તો હું કયાધુ નહીં. આદર્શ પત્ની હોય ને તો પતિને ખરાબ માર્ગેથી સારા માર્ગે લાવી શકે, પણ પ્રેમથી. હો, પ્રેમથી. ઝઘડા કરીને લડીને નહીં. પ્રેમની આગળ બધાય પરવશ બને છે. મિત્રો, કંકાસની અંદરમાં કોઈ કોઈના થતા નથી. કદાચ બુરી આદત હોય તો પ્રેમથી એના હૃદયને જીતો. જીત ચોક્કસ તમારી થશે, નિષ્ઠા જો અલૌકિક હશે તો. રસોઈ પૂરી થઈ, શયન કક્ષની અંદરમાં આવ્યા, ચરણ સેવા કરવા લાગ્યા. કયાધુ કહે, મહારાજ હું રસોઈ બનાવું, તમને પીરસું ગરમા ગરમ. તમે કંઈક વાત કરી હતી, જંગલમાં પોપટ આવ્યો ને બોલ્યો, બરાબર સમજાણું નહીં, મને માંડીને વાત કરો. હિરણ્યકશિપુ કહે, દેવી મંદરાચલ પર્વત ઉપર તપ કરતો હતો, પોપટ આવ્યો અને ઉપરથી શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ બોલ્યો. મહારાજ તમારો આ ભ્રમ હશે, પોપટ ન બોલે. નહીં દેવી, બોલ્યો, મેં સાંભળ્યું. શું? શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ. પતિ ને પત્ની શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણનો જપ કરતા હતા ને ત્યારે પ્રહલાદનું આગમન માતાના ગર્ભમાં થયું. માટે હિરણ્યકશિપુ દૈત્ય છે, પ્રહલાદ દેવ છે. આજનો મેડિકલ સાયન્સ સિદ્ધ કર્યું છે તમે ઈચ્છિત સંતાનને પ્રાપ્ત કરી શકો છો. તમારે કેવું સંતાન જોઈએ
એ પ્રકારે જીવન જીવો. ગર્ભ સંહિતા એવા દીકરાઓ એવી દીકરીઓ તમારી ત્યાં થશે, પણ એના માટે કંઈક આદર્શો છે, કંઈક નિયમો છે, કંઈક બંધન છે, એ બધું પાળવું પડે છે. મહાપુરુષો આવવા માટે તૈયાર છે. આદર્શ માતૃત્વ નિર્માણ કરવું જોઈએ. અદ્ભુત કથા. પતિ પત્ની નારાયણનું ભજન કરે અને ત્યારે ગર્ભની અંદરમાં જે જીવ આવે ને એ ભક્ત હોય ને એ જીવ આવે છે. યોગ ભ્રષ્ટ આત્મા હોય એ આવા સમયે ગર્ભની અંદરમાં આવે છે. પ્રહલાદનું આગમન, નારાયણનું સ્મરણ પતિ પત્ની કરતા હતા ત્યારે માના ગર્ભની અંદરમાં ઉદરમાં થયું. માટે મહાન ભગવત ભક્ત બન્યા છે પ્રહલાદ. ત્યાર પછી તો હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર ફરીથી તપ કરવા ગયો. કયાધુ સગર્ભા છે. ઇન્દ્રને થયું આ તપ કરવા ગયો, સિદ્ધિ મેળવશે, પરેશાન કરશે, અહીંયા એનો દીકરો જન્મ લેશે, બાપ દીકરો બે થઈને ત્રાસ આપશે, માટે ચાલ આ કયાધુનું અપહરણ કરું, એને જે બાળક જન્મે એને મારી નાખું. ઇન્દ્રએ હિરણ્યકશિપુની પત્ની કયાધુનું હરણ કર્યું. લઈને આકાશમાં જતો તો રસ્તામાં નારદજી મળ્યા. પૂછ્યું કોને લઈ જાય છે? મહારાજ, હિરણ્યકશિપુની પત્ની છે, એ વનની અંદરમાં તપ કરવા ગયો, સગર્ભા છે, દુઃખ થાય છે, પણ કર્યા વગર આ કામ છૂટકો નથી. આ બાળક રાક્ષસનું છે, માટે ભવિષ્યમાં ત્રાસ ના આપે, માટે જન્મની સાથે એને મારીશ. અને ત્યારે નારદજીએ કીધું, ઇન્દ્ર, જ્યારે હિરણ્યકશિપુ એના બાળકનો દ્રોહ કરશે, અપરાધ કરશે ને, ત્યારે હિરણ્યકશિપુને મારવા માટે પ્રભુ પધારશે. આના ઉદરની અંદરમાં જે બાળક પાંગરી રહ્યું છે એ મહાન ભગવત ભક્ત છે. એને કષ્ટ આપશે, દ્રોહ કરશે, ત્યારે તમારો ઉદ્ધાર પ્રભુ કરશે, માટે છોડી દે. કયાધુને લઈ નારદજી પોતાના આશ્રમમાં લાવ્યા. કયાધુની સાથે રોજ બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ કરે. કયાધુ સુઈ જાય પણ અંદર રહે પ્રબળાત છે ને એ બધો સત્સંગ સાંભળે છે, વિદ્યા સાંભળે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. ગર્ભની અંદરમાંથી ભક્તિનો રંગ પ્રહલાદને લાગ્યો, અને ગર્ભની અંદરમાં ભક્તિનો રંગ લાગે ને એ નશો કોઈ દી ઉતરતો નથી ભાઈ. મીરાબાઈને કોઈએ પૂછ્યું તારા ગિરધર ગોપાલનો રંગ કાળો કેમ? અને મીરાએ કીધું કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ લાગે નહીં, માટે મારો ગિરધર ગોપાલ કાળો છે. એક વખત આ નશો ચડી જશે, બીજા નશા તો ભાઈ કલાક બે કલાકમાં ઉતરી જશે અને લબડી જાઓ. પણ આ નશો જે દિવસે લાગશે એ નશો ક્યારેય ઉતરશે નહીં. પ્રેમનો નશો છે, ભક્તિનો નશો છે. એની અંદરમાં ખુમારી, એની અંદરમાં અસ્મિતા, એની અંદરમાં કાંઈક કરવાની તન્મયતા, તમન્ના, આ નશો છે. નિરાશા તો એના જીવનની અંદરમાં જોવી ન મળે. જે સાચો સંત છે, ભક્ત છે, એના જીવનમાં કદી નિરાશા ના હોય. એ કોઈ દી લમણે હાથ ન મૂકે. દેહમ પાતિયામી વા કાર્યમ સાધિયામી, મહાભારતની કથા છે. દ્રોણાચાર્યએ કીધું કે ભાઈ કર્ણ છે ને દાસીનો દીકરો છે, માટે હું જ્યારે કૌરવનો સેનાપતિ હોઉં ને ત્યારે કર્ણએ મારા સૈન્યમાં લડાઈ નહીં, દાસીનો દીકરો. અને ત્યારે કર્ણએ સરસ કીધો દ્રોણાચાર્યને, ભાસે પોતાના નાટકમાં લખ્યું છે, મહારાજ, ઉચ્ચ કુળની અંદરમાં જન્મ લેવો ને એ તો નસીબની આ વાત છે, પણ પરાક્રમ દાખવવું, શૌર્ય દાખવવું, વીરતા દાખવવી એ મારા હાથની વાત છે. ક્યાં જન્મો છો એ મહત્વનું નથી, જન્મીને કેવી રીતે જીવો છો એ બહુ મહત્વનું છે. જન્મનામ જાયતે શુદ્રો સંસ્કારાત વિચોચ્યતે. જન્મથી બધા શુદ્ર છીએ, પણ જેને સંસ્કાર મળે ને એ બ્રાહ્મણ કહેવાય ભાઈ.
કર્મથી બ્રાહ્મણ બનજો, જન્મથી ભલે કોઈ પણ જ્ઞાતિ ના હો. ઈશ્વરનું કામ નાનું મોટું કરે ને એ બધાય બ્રાહ્મણ, એ બધાય મહાત્માઓ છે. ભગવાનના લાડકા દીકરા આપણે છીએ. આવો દુર્લભ દેહ આપણને મળ્યો, વળી આવો સમય મળ્યો, આ ભગવાનની અનહદ કૃપા છે. પૈસો આપી અને ભગવાન કદી સુખી નથી કરતો. પરમાત્મા પ્રેમ આપી, લાગણી આપીને સુખી કરે છે. પ્રહલાદને ગર્ભની અંદરમાં જ્ઞાન ભક્તિનો નશો ચડ્યો છે. મહાન ભગવત ભક્ત પ્રહલાદ બન્યા છે. હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર દિવ્ય તપ કર્યું. શરીર ઉપર રાફડો થઈ ગયો, કાનની અંદરમાં પક્ષીઓએ માળા બાંધ્યા. આ એ સમયની વાત છે હો ભાઈ. કોઈ પણ કથાને મૂલવો ને કે આ સમયે આ કથા થઈને એ સમયમાં જાઓ, ત્યારે અસ્થિમય પ્રાણ હતા. આજે આ વસ્તુ શક્ય નથી. અત્યારે અન્નમય પ્રાણ છે, જલમય પ્રાણ છે. ખૂબ ઉગ્ર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, જળ છાંટ્યું, રાફડામાંથી બહાર કાઢ્યો. માગ શું જોઈએ? અને રાક્ષસોને જ્યારે વરદાન માગવાનું કહે ને ત્યારે શું માગે? મહારાજ અમર બનાવી દો. હિરણ્યકશિપુએ માગ્યું મને અમર બનાવો. બ્રહ્માજીએ કીધું ભાઈ હું અમર નથી તો તને અમર કેમ બનાવી શકું? બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? 100 વર્ષનું, ફક્ત 100 વર્ષ. પણ એનો એક દી છે ને હજારો યુગ જાય ત્યારે થાય. હું અમર નથી તો તને અમર કેમ બનાવું? મારી પાસે હોય એ આપી શકો, માટે કાંઈક છૂટછાટ રાખ. અને હિરણ્યકશિપુએ લાંબુ લિસ્ટ કાઢ્યું. મહારાજ તો પછી વરદાન આપો મને. હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. આમ બોલવા લાગ્યો. અને બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું, સહી કરી દીધી ને સિક્કો મારી દીધો, જા આપ્યું. હવે ભગવાન વિચારશે હું કરવું આમાં. વરદાન મેળવું, સિદ્ધિ મળી, તાકાત વધવા લાગી, શક્તિ વધવા લાગી. આમાં આ બાજુ પ્રહલાદજીનો જન્મ થયો. સર્વને આનંદ આપતા હતા, આહલાદ આપતા હતા, દરેકને ગમતા હતા, માટે નામ પ્રહલાદ રાખ્યું છે. દેવોને ત્રાસ હિરણ્યકશિપુ શક્તિના બળે આપવા લાગ્યો. સમાજને પીડવા લાગ્યો. ત્રસ્ત બન્યો છે સમાજ. ધર્મની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ, ધર્મના માપદંડો બદલાઈ ગયા. હિરણ્યકશિપુ કહે એ જ કાયદો, એ જ નિયમ, એ જ ધર્મ, એ જ ઈશ્વર. આવી અરાજકતા સમાજની અંદરમાં ફેલાણી છે. નાનો એવો પ્રહલાદ ધીમે ધીમે મોટો થાય છે. 5 વર્ષના પ્રહલાદ થયા. હિરણ્યકશિપુને થયું મારા પછીનો ઉત્તરાધિકારી આ છે. અને બાપની ઈચ્છા હોય કે દીકરો મારા જેવો થાય. આય પરાક્રમી બને, વીર બને, રાજનીતિની અંદરમાં નિપુણ બને. માટે પોતાના ગુરુ શુક્રાચાર્યના 2 દીકરા શંડ અને અમર્ક બંનેને બોલાવ્યા. કીધું આને ગુરુકુળમાં લઈ જાઓ, રાજનીતિના પાઠ આને શીખવાડો, રાજનીતિ એને ભણાવો. પ્રહલાદ અને ગુરુકુળની અંદરમાં શંડા મર્ક લાવ્યા. વિદ્યાભ્યાસ રાજનીતિનો કરાવવા લાગ્યા. પણ ધન્ય છે પ્રહલાદને. વૈષ્ણવ કોને કહેવાય, ભક્ત કોને કહેવાય એ આ પ્રહલાદ બતાવે. ગુરુજી જે બોલે એ સાંભળે, વિરોધ નથી કરતા, પણ અંદરથી અનુસંધાન પરમાત્માનું કરે છે, નારાયણનું કરે છે. વિરોધ કદી કોઈનો ન કરો. જેને જે યોગ્ય લાગે એ કરે. આપણે આપણું કર્તવ્ય કરવું. કેટલાની સાથે ઝઘડીશું, કેટલાની સાથે લડીશું. સરસ મજાનું વિદ્યાભ્યાસ પ્રહલાદ કરી રહ્યો છે.
આનંદ આવ્યો શંડા મર્કને એક દીકરો કેટલો ડાયો છે ને કેટલો સારી રીતે વિદ્યાભ્યાસ કરે. ચાલો આને રાજા પાસે લઈ જઈએ તો રાજા આપણને કાંઈક બક્ષિસ આપશે. પ્રહલાદને લઈને શંડા મર્ક હિરણ્યકશિપુની પાસે આવ્યા. પ્રહલાદને ખોળામાં લીધો, વાલથી હાથ ફેરવ્યો અને કીધું, બેટા ઉત્તમમાં ઉત્તમ પાઠ હોય ને એ મારી પાસે બોલ. પ્રહલાદને થયું, પિતાજી ઉત્તમ પાઠ બોલવાનું કે ગુરુજી તો મારવાનું તોડવાનું શીખવાડ્યું છે, તો એવું થોડું બોલાય? પિતાજીએ કહ્યું એ બોલાય. અને પ્રહલાદ બોલ્યા છે, પિતાજી હિતવા ત્વમપાત ગૃહમંદકોપ વનમ ગતો યદ હરિમાશ્રયેત. હે પિતાજી, સાચું કહું, આપણા અધઃપતનનું મૂળ કારણ અંધારા કુવા સમાન આ ઘર છે. ઘર પ્રત્યેની મમતા પિતાજી ઉઠાવી લો અને એ જ મમતાને મનમોહનમાં લગાવી દો તો જીવન સુધરી જશે. હજારો જન્મ પિતાજી આપણા થયા, જીવન એકવાર સ્ત્રી પુરુષ પશુ પક્ષી બન્યો, પ્રભુથી વિખોટો બન્યો. હજારો જન્મથી ભોગ ભોગવે છે, છતાં એને તૃપ્તિ થતી નથી. તૃપ્તિ ત્યાગમાં છે પિતાજી, તૃપ્તિ ભોગમાં નથી. સંસાર પિતાજી દુઃખનો દરિયો છે. જીવ માત્ર આ દુનિયામાં દુઃખી છે. વિચાર કરો, સંસારનો એક પણ સંસારી સર્વ પ્રકારે સુખી નથી થયો. કાંઈક ખામી જીવનમાં હશે, હશે અને હશે. કોઈને પૈસાનું દુઃખ છે, કોઈને માવતરનું દુઃખ છે, કોઈને શરીરનું દુઃખ છે, કોઈને દીકરાનું દુઃખ છે, કોઈને પતિનું દુઃખ ને કોઈને પત્નીનું દુઃખ છે. કાંઈક ખામી જીવનમાં છે, ઉણપ છે. એનું નામ જ ભાઈ સંસાર છે. સંસરતી ઇતિ સંસાર. પ્રત્યેક પળે જે બદલાય એનું નામ સંસાર છે. અદ્ભુત કથા છે. માટે પિતાજી, દુઃખનો દરિયો આ સંસાર સમુદ્ર છે. માટે હું કહું છું કે વનની અંદરમાં જઈ શ્રી હરિનો આશ્રય કરીએ, શ્રી હરિની ભક્તિ કરીએ, ત્યારે જીવને સાચી શાંતિ મળે, સાચો આનંદ મળે. માટે આ બધાય બંધનમાંથી પર થઈ અને ભગવાનની અંદરમાં એક તાન બની જઈએ, પ્રભુની સાથે એક બની જઈએ તો જીવન જીવવાનો સાચો આનંદ મળશે. અને પ્રહલાદનો ઘા કર્યો હિરણ્યકશિપુએ. શંડા મર્ક ધ્રુજવા લાગ્યા. આવું ભણાવ્યું છે? શંડા મર્ક કહે, મહારાજ કદી પણ આવું અમે શીખવાડ્યું નથી. કેમ બોલે છે કઈ ખબર પડતી નથી. લઈ જાઓ. વિષ્ણુના ગુપ્ત દૂતો મારા નગરની અંદરમાં ફરે છે, વિષ્ણુ ભક્તિનો પ્રચાર કરે. આ બાળક નાદાન છે, એ વિચારોની અંદરમાં ના આવે એની કાળજી રાખો. આશ્રમમાં પ્રહલાદને લાવ્યા. ગુરુજીએ પૂછ્યું, બેટા અમે તને ક્યારે આવું શીખવાડ્યું? અને પ્રહલાદે જવાબ આપ્યો, બાપજી, કોઈના શીખવાડવાથી જીવ ભક્તિ નથી કરતો, ભજન નથી કરતો. આ તો પ્રારબ્ધનો જ્યારે ઉદય થાય ને ત્યારે ભજનમાં જવાની ઈચ્છા થાય, ભક્તિ માર્ગમાં ડગલું માંડવાની ઈચ્છા થાય. કોઈના કહેવાથી નથી થતું. અંદરથી ઉમળકો આવે, અંદરથી અવાજ આવે, અને એ અવાજને જો સાંભળી લો ને તો જીવનમાં બેડો પાર થઈ જાય. અંદરથી અવાજ ચોક્કસ આવે છે ભાઈ. અંતરાત્માનો અવાજને સાંભળતા શીખો. એકાંતમાં બેસો, અંદરથી અવાજ આવશે. જગતનો એક પણ સમસ્યા નથી જેનું સમાધાન તમને અંદરથી ન મળે. ચોક્કસ મળશે, પણ એના માટે જીવો. ફરી વિદ્યાભ્યાસ કરે. કોઈ તોફાન નથી કરતા, કોઈ વિરોધ નથી કરતા. જે ભણાવે બધું બોલે, પણ યાદ નથી રાખતા, મનન નથી કરતા. ફરી હિરણ્યકશિપુએ બોલાયો પ્રહલાદને. ફરી પ્રહલાદ પિતાજીની પાસે આવ્યો. ગોદની અંદરમાં બેસારી પ્રેમથી હાથ પસવાર્યો.
પ્રહલાદને પૂછે છે, પ્રહલાદ, ઉત્તમમાં ઉત્તમ વિદ્યા હોય, પાઠ હોય, એ તે મારી પાસે બોલ. ગુરુજીએ જે સારું શીખવાડ્યું હોય એ પાઠ તું મારી પાસે બોલ. પ્રહલાદજી પિતાજીની આગળ વિષ્ણુ પરમાત્માની નવધા ભક્તિનું વર્ણન કરવા લાગ્યા. પિતાજી, જીવન આમ ને આમ પૂરું થઈ જશે, ખબર નહીં પડે, કાળ કોળિયો કરી લેશે. ત્યાર પહેલા આત્માના કલ્યાણ માટે કાક કરીએ, એ જ જીવનું સાચી ફરજ છે. વિષ્ણુ પરમાત્માની નવધા ભક્તિનું વર્ણન પ્રહલાદે કર્યું છે. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો અને કીધું, આને પર્વતના શિખર ઉપરથી નીચે ફેંકી ગયો, ભલે મારો દીકરો રહ્યો એ મૃત્યુ પામશે, મને બિલકુલ દુઃખ નહીં થાય. સેવકો પર્વતની શિખર ઉપર લાવ્યા, પ્રહલાદને નીચે ફેંક્યો, પણ રામ રાખે અને કોણ ચાખે? 1000 હાથ વાળો જેની પાછળ રક્ષા કરવા બેઠો, એનું 2 હાથ વાળો કાંઈ બગાડી શકતો નથી. ધરતી માતાએ પોતાના ગોદની અંદરમાં પ્રહલાદને ઝીલી લીધો. તાળી પાડતા પાડતા પ્રહલાદ કીર્તન કરવા લાગ્યા. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ધરતી માતાએ પોતાના ગોદની અંદરમાં પ્રહલાદને ઝીલી લીધા. સેવકોએ આવીને કીધું, મહારાજ, વાળ વાંકો નથી થયો અને હિરણ્યકશિપુનો ક્રોધ વધ્યો. જાઓ, ગજશાળામાં હાથીઓને મદિરા પાન કરાવો અને એની વચ્ચે પ્રહલાદને રાખો. હાથીઓને મદિરા પાન કરાવ્યો અને ગજશાળામાં ફેંક્યો. એક હાથી પ્રહલાદની પાસે આવ્યો. પ્રહલાદે વંદન કર્યા, અમારા ગજાનનનું સ્વરૂપ. હાથીએ પ્રહલાદની પ્રદક્ષિણા કરી, સુંદરથી ઉચકી અને પીઠ ઉપર બેસાડ્યા. પ્રહલાદ કીર્તન કરે, હાથીઓ નાચવા લાગ્યા. નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ સેવકે નારાયણ. આવીને કીધું, મહારાજ, હાથીઓ તો નાચે છે, એને પેલો નશો ઉતરી ગયો અને હરિનામનો નશો ચડી ગયો. અંધારા કારાગ્રહની અંદરમાં કાળ કોટડીમાં પૂરો વિચારું, એનો નારાયણ કેમ ખાવા આપે, કેમ જળ પીવા આપે. કારાગ્રહની અંદરમાં પ્રહલાદને પૂર્યા. પ્રહલાદ કારાગ્રહમાં બેઠા બેઠા હરિનું આરાધન કરે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ પ્રેમ છે. નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. વૈકુંઠની અંદરમાં ભગવાન નારાયણની આગળ લક્ષ્મીજીએ બપોરનો સમય થયો, 56 ભોગનો થાળ ધર્યો, તુલસીનું પત્ર પધરાયું અને કીધું, મહારાજ, તમે ભોજન કરવા માટે પધારો. ભગવાન નારાયણે લક્ષ્મીજીને કીધું, જગતમાં સર્વે જીવોને જમવાનું મળી ગયું? ના મહારાજ, બધાને જમવાનું નથી મળ્યું. તમારો એક ભક્ત તમારું સ્મરણ કરે અને એના પિતાએ એને કાળ કોટડીની અંદરમાં પીડ્યો, પાણી નથી મળ્યું, ભોજન નથી મળ્યું,
પ્રકાશ નથી મળ્યો અને પરમાત્માએ લક્ષ્મીજીને આજ્ઞા કરી તમે જાતે જાઓ કારાગૃહમાં મારા પ્રહલાદને ગોદમાં બેસી જમાડો અને પછી હું ભોજન કરી વૈકુંઠમાંથી લક્ષ્મીજી થાળ લઈને આવ્યા કાળ કોટડીની અંદરમાં પ્રકાશ છવાઈ ગયો પ્રહલાદને ગોદની અંદરમાં લઈ લક્ષ્મીજી જાતે જમાડવા સેવકોએ પોતાની નજરે જોયું દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા મહારાજ કારાગૃહને તાળાવો છે ચોકી પેરો છે લક્ષ્મીજી જેવી કોઈ સ્ત્રી આવે પ્રહલાદને ગોદમાં લઈને જમાડે હિરણ્યકશિપુ દોડતો આવે તો પ્રહલાદ બેઠા બેઠા હરિનામનું આરાધન કરે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ 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 હિરણ્યકશિપુની બેન હોલિકા આવી ભાઈ શા માટે ક્રોધની અંદરમાં ગરકાવ થઈ ગયો એ બાળક છે એ હઠ લઈને બેઠો તું હઠ લઈને બેઠો નાદાન છે સમજણ ઓછી છે માટે માનતો નથી ચિંતા ન કર મારી પાસે દેવોએ એક વસ્ત્ર આપ્યું છે એવું જેને અગ્નિ બાળી શકતો નથી પવન સૂકવી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી પ્રહલાદને ફોસલાવી હું ખોળામાં બેસાડીશ લાકડાની ચિત્તા પ્રગટાવજો હું જ વસ્ત્ર ઓઢીશ મને કાંઈ નહીં થાય પ્રહલાદ અગ્નિમાં સળગી જશે ફઈબાએ પ્રહલાદને ફોસલાવીને ગોદમાં લીધો લાકડાની ચિત્તા ઉપર બેઠા સેવકોએ અગ્નિ પ્રગટાવ્યો અગ્નિ સળગવા લાગ્યો પ્રહલાદ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો ભગવાનની ચિંતા થઈ વૈકુંઠમાં 49 મરુદ ગણોને આજ્ઞા આપી જાઓ મારા પ્રહલાદની રક્ષા કરો અને એવો પવન ફૂંકાણો હોલિકાએ ઓઢેલી ચૂંદડી ઉડી પ્રહલાદ ઉપર પડી ગઈ પ્રહલાદ ઢકાઈ ગયો પવન પડી ગયો હોલિકા આગની અંદરમાં બળીને બળતું થઈ ગઈ 2 કલાક પછી જોયું તો રાખના ઢગલા ઉપર બેઠો બેઠો પ્રહલાદ હરિનામની ધૂન લે નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદરે નારાયણ 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 બદરે નારાયણ 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 બદરે નારાયણ 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 બદરે નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ પ્રેમથી ભગવાનનું ભજન કરો ભાઈ આ તાળી પાડવી ને પહેલે દિવસે સાહેબ આવ્યા હતા તમારા અરખાણી સાહેબ અને મેડિકલ સાયન્સ મને કીધું મને કે મહારાજ સરસ વાત કરી તમે તાળી પાડીને કીર્તન કરો ને શરીરની અંદરમાં દિવ્યતા આવે કોઈ દી તાળી પાડીને કીર્તન કરશો ને હેન્ડ પેરેલિસિસ નહીં થાય નહીતર થવાનો સંભવ ખરો હે અને પછી પાડવી હશે ને તોય પડાશે નહીં आइए नृसिंह भगवान को लाना है तो तन्मय बनना पड़ेगा श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण बदरे नारायण 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 बदरे नारायण 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 बदरे नारायण
બોલે નારાયણ નારાયણ નારાયણ. આકાશની અંદરમાં દેવોએ રંગ મહોત્સવ ઉજવ્યો. હોલિકા બળી ગઈ, એકબીજા ઉપર ગુલાલ છાંટ્યો, રંગ મહોત્સવ ઉજવો. ત્યારથી હોળી પછી આપણે રંગ મહોત્સવ ઉજવીએ છીએ. ગુરુજી આવ્યા, પ્રહલાદને લઈને આશ્રમમાં આવ્યા. ફરીથી પ્રહલાદ વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. મહિનો 2 મહિનો થયો. હિરણ્યકશિપુને થયું, લાવ ખબર તો કરાવો પ્રહલાદ શું કરે. આ બાજુ ગુરુજીને બહાર જવાનું થયું. પ્રહલાદને કીધું, બેટા દરેક બાળકોને રમાડજે, તોફાન નહીં કરતા. ગુરુજી ગયા, બાળકો પ્રહલાદ પાસે આવ્યા. પ્રહલાદ શું રમશું? પ્રહલાદ કે હરિનું ભજન કરીને આપણે નાચશું, કૂદશું, દિવ્ય આનંદ આવશે. બાળકો કહે, પ્રહલાદ તારા પિતા તને મારશે, અમને મારશે. પ્રહલાદ કહે, મને મારવા કેટલા પ્રયત્ન કર્યા, મારો વાળ વાંકો થયો. મિત્રો, હરિભજનની અંદરમાં કદી ડર ન રાખો, કદી ભય ન રાખો. હરિના માર્ગે જે ચાલે એની આગળ આગળ મારો નારાયણ ચાલે છે. બાળકોનું મંડળ બનાવ્યું. વચ્ચે પ્રહલાદ કીર્તન કરાવવા લાગ્યા અને બાળકો નાચવા લાગ્યા. નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ. એક સેવકને હિરણ્યકશિપુએ મોકલ્યો. આશ્રમની બહાર આવે ત્યાં તો ભગવાનના નામનો ઘોષ સાંભળ્યો. દોડતો અંદર આવ્યો. નાનકડા પ્રહલાદને સજા કરશે. જ્યાં પ્રહલાદનો હાથ પકડવા સેવક ગયો અને દેહભાન ભૂલાઈ ગયું. એ તાળીઓ પાડવા લાગ્યો, કીર્તન કરવા લાગ્યો. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ. ઘણો બધો વખત થઈ ગયો, સેવકો ન આવ્યા. બીજાને મોકલ્યો, બીજોય ત્યાં રોકાઈ ગયો. ત્રીજાને મોકલ્યો, ત્રીજોય રોકાઈ ગયો. 4-5 સેવકોને મોકલ્યા, કોઈ સંદેશો લઈને આવતા નથી. બધાએ હરિભજનની અંદરમાં મસ્ત બની ગયા. હિરણ્યકશિપુ પોતે તૈયાર થયો. બહારથી ગુરુજી આવ્યા ને, ગુરુજી કીર્તનની અંદરમાં લીન થયા. હિરણ્યકશિપુ આવ્યો. દૂર દૂરથી નારાયણનો ધ્વનિ આવે. રાતો પીળો થવા લાગ્યો, ક્રોધ છલકાવા લાગ્યો, શરીર ધ્રુજવા લાગ્યું, આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. આશ્રમમાં આવ્યા. કીર્તન મંડળમાં થતો તો ત્યાં આવ્યા અને પ્રહલાદનો હાથ પકડ્યો. કીર્તન થંભી ગયું અને કાંઈ અસર ન થઈ. ઓલા બધા સાચા લેમ્પ હતા. હોલ્ડર મળ્યું એટલે મીણા હળગવા, આના ઉડી ગયેલો હતો. ગમે એટલો કરંટ આપો ને એ પ્રકાશ ના આપે. ગુરુજીએ હાથ જોડ્યા. મહારાજ, જેમ તમે આવ્યા ને એમ બહારથી અમે આવ્યા. પછી તો તમે હાથ પકડો ત્યારે ખબર પડે છે ક્યાં છીએ ને શું થાય છે, કાંઈ ખબર નથી પડી. અને લઈ જાઓ, પ્રહલાદને અમે નહીં સાચવી શકીએ. હાથ પકડી અને હિરણ્યકશિપુ મહેલની અંદરમાં પ્રહલાદને લાવ્યો. મારો દીકરો થાય અને મારી વિરુદ્ધ કાર્ય કરે, મને ત્રાસ આપે. મારો શત્રુ વિષ્ણુ એનું ભજન કરે ને ભજન કરાવે. બતાવ, તારો નારાયણ ક્યાં છે, તારો વિષ્ણુ ક્યાં છે? પ્રહલાદ કહે છે, પિતાજી ગુસ્સો ન કરો. તમારા મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે, ક્રોધ ન કરો. તમારામાંય મારા નારાયણ છે ને, માટે તમે બોલી શકો છો. તમારામાં અંતર્યામી રૂપે મારા પ્રભુ રહેલા છે. મારો દીકરો થઈને મને ઉપદેશ આપે. બતાવ,
તારા નારાયણનો વધ હું કરીશ. પ્રહલાદ કહે, પિતાજી, સર્વની અંદરમાં મારા પરમાત્મા બિરાજેલા છે. આ વિશ્વની અંદરમાં એક પણ કણ એવો નથી કે જેમાં પરમાત્મા ન હોય. આસ ચાસ ને પાસમાં પણ વિશ્વપતિનો વાસ. તમારી દ્રષ્ટિ નથી માટે ઈશ્વર તમને દેખાતા નથી. જો દ્રષ્ટિ મળે તો પરમાત્માની ઝાંખી તમને થાય. તમારી દ્રષ્ટિમાં ક્રોધ છે માટે પ્રભુની ઝાંખી તમને થતી નથી. હિરણ્યકશિપુ કહે, સર્વની અંદરમાં તારો પરમાત્મા છે, તારો નારાયણ છે. પ્રહલાદે હા પાડી, પિતાજી, સર્વની અંદરમાં મારો પ્રભુ છે, મારો નારાયણ છે. લોખંડના એક સ્તંભને તપાયો અગ્નિથી, લાલ ચોળ બનાવ્યો, અગ્નિ જરવા લાગ્યો. પ્રહલાદનું બાવડું પકડીને કીધું, ક્વાસો યદિ સર્વત્ર સ્તંભે કિમ ન દ્રશ્યતે. તું કહે છો કે મારો નારાયણ સર્વમાં છે, તો આ થાંભલામાં છે? પ્રહલાદે હા પાડી, હા પિતાજી, એ સ્તંભની અંદરમાં મારા નારાયણ છે. એમ તો સ્તંભને આલિંગન આપ, ભેટ તારા નારાયણને. હું જોઉં છું તારો ભગવાન તારી કેવી રક્ષા કરે, અને કદાચ તારી રક્ષા કરવા માટે પ્રભુ આવે તો હું એનો વધ કરીશ, તારો વધ કરીશ. ખુલ્લી તલવાર લઈને હિરણ્યકશિપુ ઊભો પ્રહલાદને કે ભેટ. 5 વર્ષનો નાનકડો પ્રહલાદ સ્તંભની પાસે આવ્યો. પરમાત્માને થયું બાળક છે, કદાચ ડરી જાય તો. કહી દીધું કે સ્તંભમાં નારાયણ, પણ કદાચ ડર લાગે તો. અને પ્રભુએ લીલા કરી. થાંભલાની ઉપર નીચેથી ઉપર તરફ એક કાળી કીડીની પંક્તિ ચાલી જતી હતી. પ્રહલાદ નજીક આવ્યા, જોયું અગ્નિ ઝરઝર ઝરે. એ થાંભલા ઉપર આ કાળી કીડી હાલી જાય, કંઈ થતું નથી. નક્કી મારા પરમાત્મા મારા વચનને સત્ય કરવા આ સ્તંભની અંદરમાં પધાર્યા. પરમાત્માનો જય ઘોષ કર્યો અને પ્રહલાદજી સ્તંભની પાસે આવી અને 2 હાથ ફેલાવી અને જ્યાં થાંભલાને બંધ કરી ગડગડાટ અવાજ આવ્યો. જોરદાર ગર્જના થઈ, સ્તંભ ફાટ્યો. મુગાર કરતા, ત્રાડ નાખતા, ગર્જના કરતા નૃસિંહ સ્વામી પ્રગટ થયા. છલાંગ મારી હિરણ્યકશિપુ ભાગવા ગયો ને પોચીમાંથી પકડ્યો. ક્યાં જા? થરથર ધ્રુજવા લાગ્યો. તલવાર ફેંકી દીધી, પકડીને પોતાના ખોળામાં લઈને બેઠા. હાથ હાથ જીભ લબડે છે. બોલ, દિવસ છે કે રાત? મહારાજ, દિવસ નથી, રાત નથી, સંધ્યા સમય છે. અંદર છો કે બહાર? મહારાજ, અડધો અંદર અડધો બહાર, ઉમરા ઉપર લઈને બેઠા. ઉપર છો કે નીચે? ઉપર નથી, નીચે નથી, તમારા ખોળામાં છું. બોલ, હું મનુષ્ય છું કે પશુ? અડધા મનુષ્ય જેવા, અડધા સિંહ જેવા નૃસિંહ છો તમે. બોલ, મારી પાસે કોઈ શસ્ત્ર છે? ના મહારાજ, આ નોર તીક્ષ્ણ છે, એને શસ્ત્ર ન કહેવાય. બોલ, એ લીલા કે સૂકા? નખને કાપો ને તોય વધે માટે લીલા, અને કાપો તો લોહી ન નીકળે માટે સૂકા. આમ જ્યાં કહ્યું ને પરમાત્માએ ભયંકર ગર્જના કરી, હુંકાર કર્યો અને પોતાના બંને હાથના તીક્ષ્ણ દોર હિરણ્યકશિપુની છાતીની અંદરમાં પરોવી દીધા. છાતી ચીરી નાખી, લોહીનો ફુવારો ઉડ્યો. અંદરથી આંતરડા કાઢીને ગળાની અંદરમાં પહેરી લીધા. શબનો ઘા કર્યો. બોલીએ નૃસિંહ ભગવાન. વૈશાખ સુદ 14ના દિવસે સંધ્યા સમયે, અત્યારે પાકિસ્તાનમાં જે પંજાબ છે ને, એમાં મુલતાન શહેર એ હિરણ્યકશિપુની રાજધાની હતી. મુલતાન, ત્યાં આગળ નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે.
અગોન અરૂપ અલખ અજ હોઈ, ભગત પ્રેમ બસ સગુન સહોઈ. પ્રભુ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને વિરાટથી પણ વ્યાપક છે. જેવો ભાવ ઉભરાય એવું પ્રભુ સ્વરૂપ ધારણ કરે. શબ્દે ફેંકી દીધો, ઉમરા ઉપર ઊભા, પણ એટલો ક્રોધ છે અંગારા વરસે કે જગતની અંદરમાં કદાચ પ્રલય થઈ જાય. કોઈ સામે જવાની હિંમત કરતું નથી, કોઈ પાસે જતું નથી. દેવો બધા આવ્યા, વિચાર કર્યો કે આમને આમ ભગવાન અવસ્થામાં રહેશે તો જગતનો નાશ થશે, માટે લક્ષ્મીજીને બોલાવીએ, એ પ્રભુને શાંત કરે. વૈકુંઠમાંથી લક્ષ્મીજી પાસે આવ્યા, પ્રભુને આવીને શાંત કરો ને. લક્ષ્મીજી કે એમાં શું મોટી વાત છે એને શાંત કરવા. આવ્યા અને ભગવાનની સામે 5 ડગલા હાલ્યા અને એક મુગાર કર્યો, 500 ડગલા પાછા. લક્ષ્મીજી કે આવા મેં નથી જોયા કોઈ દિવસ. ખુદ લક્ષ્મીજી પાસે જઈ શકતા નથી, આવું વિકરાળ સ્વરૂપ છે, આવેશ છે. મારા ભક્તને આટલી બધો ત્રાસ આપ્યો. બ્રહ્માજીએ પ્રહલાદને કીધું, બેટા પ્રહલાદ, તારા માટે પ્રભુ સ્તંભની અંદરમાંથી પ્રગટ થયા, તું જા અને પ્રહલાદને શાંત કર. 5 વર્ષનો નાનકડો પ્રહલાદ હાથ જોડી નૃસિંહ ભગવાનની પાસે આવ્યો. જેવો નજીક આવ્યો ને પ્રભુએ હાથમાં ઉંચકી લઈ ગોદમાં લઈ લીધો. તાજા જન્મેલા વાછરડાને જેમ ગાય ચાટે ને એમ લાંબી જીભે પ્રહલાદને ચાટવા લાગ્યા. જેમ ચાટતા ગયા એમ ક્રોધ ઓછો થતો ગયો. પ્રહલાદજીએ પરમાત્માની સુંદર સ્તુતિ કરી. પ્રભુ, આપના ઉગ્ર સ્વરૂપને જોઈ આ દેવોને ડર લાગે છે, પણ મને બિલકુલ ડર લાગતો નથી. પણ પ્રભુ સાચું કહું, મને વાસ્તવમાં કોનો ડર લાગે? મને આ ઇન્દ્રિયોનો ડર લાગે છે, આ સંસારનો ડર લાગે છે. નાથ, તમને ગુનેગાર કોણ કહી શકે? પણ તમારી એક ભૂલ છે. નૃસિંહ ભગવાને પ્રહલાદને પૂછ્યું, શું ભૂલ છે મારી? મહારાજ, તમે આ સંસારને સુંદર બનાવ્યો ને એ તમારી ભૂલ છે. સંસારને સુંદર બનાવીને પછી કહો છો કે તમે ભજન કરો, સંસારના સુખને છોડો. શા માટે સંસારને આટલો સુંદર બનાવ્યો? ભગવાન કહે, તરવા માટે સુંદર બનાવ્યો છે, ડૂબવા માટે નથી સુંદર બનાવ્યો. ઉનાળાના દિવસો હોય, ગામમાં પાણીનો ત્રાસ હોય, સુરત મુંબઈના લોકો ભેગા થઈને અહીંયા પાતાળ કૂવો ગામમાં ગળાવી દે, પાણીનું સુખ થઈ જાય, શાંતિ થઈ જાય. એમાં કોઈ બેનને ઘરની તકલીફ હોય ને રાતે 12 વાગે ઠેકડો મારે અંદર, તો ગળાવનારનો વાંક ખરો કાંઈ ભાઈ? ગળાવનારનો કોઈ વાંક ના. એમાં સંસાર સુંદર બનાવ્યો ને તરવા માટે, માણવા માટે, એમાં ડૂબવા માટે નથી બનાવ્યો, તરવા માટે બનાવ્યો છે. સંસાર સાગર છે, એકલા તરાય નહીં, ઈશની કૃપા વિના પાર ઉતરાય નહીં. પ્રભુ છતાંય સંસારના વિષયોને સુંદર બનાવ્યા ને એ તમારી ભૂલ તો છે. હું બધાયથી કંટાળી ગયો. પ્રહલાદ બોલ્યા, ત્રસ્તસ્મ્યહમ નૃપણવ સલદો સહગ્ર સંસાર ચક્ર કદના ગ્રસતામ પ્રણીત. બધાયથી કંટાળી ગયો છું મહારાજ. અસહ્ય સંસાર ચક્રની અંદરમાં પીસાઈ જવાની બીકથી હું ભયભીત છું મહારાજ. મારામાં કર્મ પાશોથી મને આ ભયંકર સંસારની વચ્ચે નાખવામાં આવ્યો. એક તમારું શરણું પરમાત્મા મારી પાસે છે. હે વૈકુંઠનાથ, મને તમે ઉગારી લો. સંસાર પ્રત્યે બિલકુલ મોહ ન રહે એવી મારા ઉપર કૃપા કરો. પ્રહલાદ કહે છે, પ્રભુ, આપને પ્રાપ્ત કરવા માટે બહુ ભણવાની જરૂર નથી, બહુ પૈસાની જરૂર નથી,
બહુ કીર્તિની જરૂર નથી. આપને પામવા માટે પ્રેમની જરૂર છે. સા વિદ્યાયા વિમુક્તયે, અંતકાળે જે કામમાં આવે ને એને વિદ્યા કહેવાય ભાઈ. અંતકાળે દગો આપે ને એને વિદ્યા ન કહેવાય. કેટલાક સુધરેલા સમાજના લાડકોડમાં ઉછરેલા 5-7 છોકરાઓ દરિયાની અંદરમાં સલેહગાહ કરવા માટે આવ્યા. એક માછીમારની ઓડી, તેને કીધું 500 રૂપિયા આપશું, 2 કલાક ફેરવ્યું દરિયામાં. બોલો કે બહુ સારું, બેસી જાઓ. જુવાનિયાઓ બેઠા, ઓડી ગઈ દરિયાની અંદરમાં. હવે બીજું તો કઈ સાધન આનંદ હોતો નહીં, ચારે બાજુ દરિયાના મોજા ઉછળે, ઓડી ચાલી જાય. આ છોકરાઓને થયું હાલો ને આને ખીજવીએ, મજા આવે, ટાઈમ પાસ થાય. ઓલા માછીમારને પૂછ્યો, એટલે તું કાંઈ ભણ્યો છો? ના, નથી ભણ્યો, અમારી નિશાળ તો આ દરિયો, વાંચતા લખતા કાંઈ નથી આવડતું. અરે તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. તો ફરી આગળ ગયા, ફરી પૂછે, તું ક્યાંય ફેરો છો? દેશ જોયા, પરદેશ જોયા, ઇતિહાસ કોઈનો જાણ્યો? પેલો માછી કહે, મને કાંઈ ખબર નથી ભાઈ, મારે તો દેશ દરિયો ને પરદેશ દરિયો, આ ઇતિહાસ અમારો દરિયો છે. તારી પોણી જિંદગી કે પાણીમાં ગઈ, શું જીવો તું? આમ ઓલાને હેરાન કરે ને એમાં દરિયામાં વાવાઝોડું આવ્યું. ઈશ્વરને કરવું અને પવન મીણો ફૂંકાવા, હોલી મણી હાલક ડોલક થાવા. છોકરાઓ જુવાનિયા ગભરાણા પૂછ્યું, આ શું થાય છે? ક્યારેય આવો પવન આવતો નથી ને આ વાવાઝોડું આવવાની નિશાની છે. આપણે બહુ દૂર નીકળી ગયા છીએ, હોડી હવે જલ્દી પાછી નહીં જઈ શકે. હમણાં 2 કલાકની અંદરમાં ઊંધી વળી જશે. તમને કોઈને તરતા આવડે છે? ઓલા કે તરતા નથી આવડતું. તક તો મારી તો પોણી પાણીમાં ગઈ, તમારી આખી પાણીમાં જાહે. હે, અંતકાળે જે કામમાં આવે ને એને વિદ્યા કહેવાય. બાકી ગમે એટલું જાણતા હોય, ભણેલા હોય, ગણેલા હોય, પણ અંતકાળે જો હરિનું નામ હોઠે ના આવે તો આ શાસ્ત્રનો કોઈ અર્થ નથી, એ વિદ્યાનો કોઈ અર્થ નથી. અંતકાલે મતિ સો ગતિ, જેવી તમારી મતિ હશે ને એવી ગતિ થશે. મહારાજ, તમને પ્રાપ્ત કરવા માટે ભણવાની જરૂર નથી, કોઈ લાયકાતની જરૂર નથી. બસ પ્રેમ જોઈએ તમારા માટે, અને પ્રેમ પરખંદો પરમાત્મા છે. પદાર્થ જોઈને રાજી નથી થતો, પ્રેમ જોઈને રાજી મારો નારાયણ થાય છે. દુર્યોધન કા મેવા ત્યાગા, दुर्योधन का मेवा त्यागा, शाक विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठे भल शबरी के खाए, झूठे भल शबरी के खाए, बहुविधि प्रेम लगाई, ऊंची प्रेम सगाई, ये सबसे ऊंची प्रेम सगाई. અદભુત કથા ભગવાન પ્રેમની અંદરમાં પરવશ બને છે. જ્ઞાનની અંદરમાં ભગવાન પરવશ બનતા નથી, પ્રેમની અંદરમાં પરવશ બને છે. ભગવાન પ્રેમ માગે છે અને જીવ સાચો પ્રેમ ઈશ્વરને આપતો નથી. दुर्योधन को मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, शाक विदुर घर पाई, सबसे ऊंची
सबसे ऊंची प्रेम सगाई। પરમાત્માએ પ્રહલાદને કીધું ચાલ તને મારા ધામમાં લઈ જાઉં, કંટાળી ગયો હતો. પ્રહલાદે ના પાડી, મહારાજ એકલા નથી આવું. તો આ મારા બાળ મિત્રો છે ને, મેં બધાએ હારે બેહીન કીર્તન કરતા હતા, લઈ જવા હોય ને તો બધાને લઈ જાઓ. પરમાત્માએ ના પાડી, તને એકલાને લઈ જાઓ, બધાને ના લઈ જાઓ. પ્રહલાદ કહે મારા સખાઓને છોડી મારે એકલા વૈકુંઠ નથી આવવું. આ ભક્ત, આ સત્સંગી, આ વૈષ્ણવ એકલો તરે એ યોગી, અને સંગમાં આવેલા સર્વને લઈને તરે એ સત્સંગી. કંટાળી ગયો છો નાથ. ભગવાને વરદાન માગવાનું પ્રહલાદને કહ્યું, કંઈક માગ. પ્રહલાદે ના પાડી, પ્રભુ કાંઈ નથી માગવું. નહીં માગ, તું કંઈક માગ. બહુ જ્યારે આગ્રહ પ્રભુએ કર્યો ને, ત્યારે પ્રહલાદે કીધું, મહારાજ પોતાના પિતાનું શબ પીડ્યું હતું ને, એની સામે આંગળી ચીંધી અને કીધું, મહારાજ બહુ કૃપા હોય ને તો મારા પિતાને સદગતિ આપો. બહુ પાપ કર્યા છે, તમારો વિરોધ કર્યો છે, એને સદગતિ થાય એવું કંઈક કરો. અને ઋષિ ભગવાન બોલ્યા, પ્રહલાદ તારા પિતાને સદગતિ હું ના આપું, તું અપાવી શકે. જેના ઘરે તારા જેવા લાયક દીકરા થાય ને, એની 21 પેઢી નરકમાંથી સ્વર્ગમાં જાય. હે, દીકરા જો લાયક બને ને તો પિતૃઓનો ઉદ્ધાર કરે. એ જ દીકરાઓ જો નાલાયક બને ને તો પિતૃઓને નરકમાં નાખે. ડોંગરેજ મહારાજ એક દ્રષ્ટાંત આપતા બહુ સરસ. એક હંસ અને હંસી ઉડતા ઉડતા આવતા હતા. માન સરોવરના પંખી, પલો લાંબો હતો. રસ્તામાં થાક લાગ્યો, સાંજ પડવા આવી. એક કાગડાનો માળો આવ્યો. વિચાર કર્યો કે જો આશ્રય આપે ને તો અહીંયા એકાદ રાત રોકાઈ જઈએ ને સવારે ચાલતા થઈ જાય. કાગડાને પૂછ્યું, ભાઈ રહેવા દેશ? રહો. રાત્રે હંસીને કાગડાએ જોઈ અને મન બગડ્યું. વિચાર કર્યો કે આ મને મળી જાય તો કેવું સારું. સવારે જવા તૈયાર થયા ને કાગડાએ હંસીને પકડી, આ તો મારી પત્ની છે, તું તો એકલો આવ્યો હતો. એટલે ભાઈ સાંજે અમે બંને સાથે આવ્યા, તું આમ કર. નહીં, મારી પત્ની. આ ઝઘડો કોર્ટમાં ગયો, ન્યાયાલયમાં. હંસી કોની, કાગડાની કે હંસની? ન્યાયાધીશે મુદત આપી, ભાઈ 8 દિવસ પછી આપજો, ચુકાદો સંભળાવીશ. ન્યાય આપવામાં વિલંબ કરવો ને એ અન્યાય છે. ન્યાય આપવામાં વિલંબ કરવો એ પણ અન્યાય છે. રાત્રે કાગડો સાહેબને મળવા ગયો, ન્યાયાધીશને જગાડ્યા. જાગો જ? હા. શું ભાઈ કામ? મને ઓળખો? તો હા, તું કાગડો. એમ નહીં, પણ આમ ઓળખો. કેમ? હું પિતૃ પક્ષી છું. તમારા 7 પેઢીના વડવાના દર્શન કરવા. ન્યાયાધીશને થયું, 7 પેઢીના દર્શન કરવા મળે, કેટલો આનંદ થાય. તે કે હા, તો એક કામ કરો, આવતીકાલે કચેરીમાં ન્યાય ખોટો આપો કે હંસી કાગડાની છે, તો તમારા 7 પેઢીના વડવાના દર્શન હું તમને કરાવીશ એક સાથે. એમ? હા. ફરી નહીં જાને? નહીં ફરું. ન્યાયાધીશે ખોટો ન્યાય આપ્યો. હંસી કાગડાને મળી. કાગડો ભૂલી ગયો બધું. 8 દિવસ વીતી ગયા. ઓલો હંસ કાગડાના માળા પાસે આવ્યો. એટલે તે મને વચન આપ્યું છે કે મારા પિતૃઓના વડવાઓના દર્શન કરાવીશ, અને તું આવ્યો નહીં. અરે સાહેબ, એમાં શું, મોડું થઈ ગયું, હાલો કરાવ. કાગડો આગળ ઉડે, સાહેબ પાછળ હાલ્યા જાય. ગામની બહાર લઈ ગયા. અરે પણ ક્યાં? તમારે વડવાના દર્શન કરવાને? તો કે હા. તો મારી પાછળ ચાલ્યા આવો. આખા ગામનો કચરો ભેગો થતો તો ઉકરડો ન્યા લાવ્યો. કેટલાક એ કાદવમાં કીડા ખદબદતા હતા. ન્યા જઈને ઉભો રહ્યો. ન્યાયાધીશને કે આ તમારા બધા વડવાઓ. ન્યાયાધીશ કે આવા? તે કે આ દીકરા જેના જગતમાં ખોટા ન્યાય તોડે ને એના વડવાની આ દશા થાય.
જેના દીકરાઓ ન્યાય ખોટા આપે એના વડવાઓની આ દશા થાય. પુણ્યશાળી દીકરો જગતની અંદરમાં મળશે તો પિતૃઓનો ઉદ્ધાર કરશે, અને દીકરો જો પાપી અધમ થશે તો પિતૃઓની પણ દુર્ગતિ કરશે. સરસ મજાની નૃસિંહ ભગવાને પ્રહલાદને કીધું, આજ સુધી પ્રહલાદ ઘણા રાક્ષસોને માર્યા, પણ સામી છાતીએ લડીને માર્યા છે. પણ આ મારા પ્રહલાદનો બાપ હતો ને, એને ખોળામાં લઈને મેં માર્યો છે. તારા પિતાને ખોળામાં લઈને માર્યો પ્રહલાદ, તારા હિસાબે એનો ઉદ્ધાર થશે. વધુ તો શું કહું, આજ પછી તને વચન આપું છું પ્રહલાદ, તારા વંશમાં જન્મેલાને કોઈને હું નહીં મારું. આ મારું વચન છે. પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો, હિરણ્યકશિપુના શરીરના અગ્નિ સંસ્કાર કર્યા. હવે મિશ્ર વાસનાનું પ્રકરણ મહાત્માજી શરૂ કરે છે. પ્રથમ 30 સાધારણ ધર્મોની કથા કરી છે, અને પછી વિશિષ્ટ ધર્મની કથા શુકદેવજી મહાત્મા કરે છે. 30 ધર્મો સાધારણ બતાવ્યા. સત્ય એ ધર્મ છે, તપ એ ધર્મ છે, સહિષ્ણુતા એ પણ ધર્મ છે, પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી એ પણ ધર્મ છે. વિશિષ્ટ ધર્મોની કથા કહે છે. રાજસૂય યજ્ઞની અંદરમાં નારદજી ધર્મરાજાને આ દિવ્ય પ્રહલાદ ચરિત્રની કથા સંભળાવી. કથા પૂરી કરી પ્રહલાદ ચરિત્રની, પણ ધર્મરાજા લમણે હાથ દઈને બેઠા, ઉદાસ થઈ ગયા, ચિંતાતુર બની ગયા. યુધિષ્ઠિર ચિંતામાં મગ્ન બન્યા. નારદજીને થયું, આ મહારાજને કથામાં મજા નથી આવી, કથામાં કહેવામાં મારી કાંઈ ભૂલ થઈ, આ ઉદાસ કેમ છે, અને આનંદ કેમ નથી? પૂછ્યું રાજા, કથામાં મજા ના આવી? અરે મહારાજ, બહુ આનંદ આવ્યો. તો પછી ચિંતામાં કેમ છે, ઉદાસ કેમ છે? અને ત્યારે ધર્મરાજાએ કીધું, મહારાજ, 5 વર્ષના પ્રહલાદનો પ્રેમ કેવો, એના માટે સ્તંભમાંથી પ્રભુ પ્રગટ થયા, અને હું 55 વર્ષનો થયો ને, હજી પ્રભુની ઝાંખી નથી થઈ. મને પૈસો મળ્યો, પ્રતિષ્ઠા મળી, રાજ્ય મળ્યું, માન સન્માન મળ્યો, પણ જે કરવાનું હતું એ મેં કર્યું નહીં. મને પરમાત્મા ન મળ્યા. ધર્મરાજાની સભામાં દ્વારકાનાથ બિરાજે, પણ એની સામે નજર જાય ને તો પોતાના મામાના દીકરા લાગે. ઈશ્વરને ગુપ્ત રહેવાની ઈચ્છા અને માણસને જાહેર થવાની ઈચ્છા. લોકો મારું નામ લે, મને મોટો કરે. ઈશ્વરને જ્યારે જાહેર થવાની ઈચ્છા થાય ત્યારે ઈશ્વરત્વ એનું રહેતું નથી. ધર્મરાજાને નારદજી કહે, રાજા, તારી સભાની અંદરમાં પરમાત્મા બેઠા, તારા સંબંધી બનીને ભગવાન આવ્યા, આ મહાત્માઓ ઋષિઓ બધા આવ્યા, તારી ઘરે દક્ષિણા લેવા નથી આવ્યા, જમવા નથી આવ્યા, પણ નારાયણના દર્શન કરવા માટે આવ્યા. દુર્વાસા જેવા ઋષિઓ તારા ઘરનું અન્ન નથી ખાતા, અને શાસ્ત્રે ના પાડી છો, રાજાના ઘરનું અન્ન ન ખવાય. ત્યાં ઘણો નિશાસાનો પૈસો આવ્યો હોય, રાજાના ઘરનું અન્ન ન ખાઓ, પાપનું છે.